તારને ખેંચીને થતા ફેરફાર. હાલો જો તારને ખેંચીને થતા ફેરફારો મોસ્ટ ટાઈમ નીટમાં લગભગ 5 થી 6 વખત પૂછાયેલું છે. હાલો ધ્યાન રાખ. અમને એમ કહેતો આ તાર છે. હવે આ તારને હું આમ ખેંચું તો લંબાઈ વધે તો ત્રિજ્યા શું થવાની છે? ઘટવાની છે. તો લંબાઈ વધવાની તો ત્રિજ્યા તો ઘટવાની છે, કારણ કે આ તાર પાતળો થાય ને અને ખેંચો એટલે તાર લંબાઈ વધે તો તાર કેવો થાય? તો એલ બદલે તો પેલા યાદ રાખવાનું એ તો બદલવાનો જ છે. માહિતી ખાલી દાખલામાં એક જ વસ્તુની હોય તો શું કરવાનું? ધારો કે તમને ખાલી લંબાઈની જ માહિતી આપી, તમને ખબર બે બદલવાનું. માહિતી ખાલી લંબાઈની આપી તો શું કરવાનું? અવરોધનું સૂત્ર બધાને કાલ મેં ભણાવ્યું, રો એલ બાય એ. હવે દાખલામાં ખાલી લંબાઈની જ માહિતી આપી, તમને કે લંબાઈ 3 ગણી કરી તો અવરોધ કેટલા ગણો થાય? આવો દાખલો પૂછાય તો શું કરવાનું? હવે આપણી પાસે ખાલી લંબાઈની માહિતી હોય તો આ તો બદલવા, આ બદલશે તો આ બદલવાનું જ છે. તો આને ગમે એમ કરીને કાઢવું પડે તમારે. તો ઉપર નીચે એલ એલ ગુણ નાખવાનું. 8 છે × લંબાઈ એટલે કદ થઈ જાય રોયલ સ્ક્વેર બાય વી. હવે મને એમ કહેતો તારને ખેંચું તો અવરોધક બદલાય? ના, એ તો દ્રવ્ય ઉપર આધાર રાખે. કદ બદલાય નહીં. તો આ બે વસ્તુ તો અચળ જ રહેવાની. તો આર પ્રોપોર્શનલ ટુ શું લખીએ ગો? એલ સ્ક્વેર. હવે લંબાઈ n ગણી કરો તો અવરોધ કેટલા ગણો થાય? એનો વર્ગ થાય. વર્ગ છે. નવો અવરોધ જૂના અવરોધ થી n સ્ક્વેર ગણો થઈ જાય. તો દાખલા પૂછેલા છે, આવી રીતના દાખલા પૂછે. તારને ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? 2 નો વર્ગ 4 ગણો થાય. એક તારને ખેંચીને લંબાઈ 3 ગણી કરવી તો અવરોધ કેટલા ગણો થાય? 3 નો વર્ગ 9 ગણો થાય. હાલો આ લંબાઈની વાત. હવે ક્યારેક ત્રિજ્યાના દાખલા પૂછાયેલા. હમણાં પૂછાણો છે કે તારને ખેંચી, તાર હોય ને ખેંચું તો ત્રિજ્યા ઘટે ને? આવો દાખલો પૂછાય. તારને ખેંચીને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? હાલો અહીં ધ્યાન. અવરોધનું સૂત્ર છે રો એલ બાય એ. માહિતી આપણી પાસે ત્રિજ્યાની છે, લંબાઈની નથી, તો આ કાઢવું પડે લંબાઈ. તો ઉપર નીચે એ ગુણ નાખવાનું. આ કદ થઈ ગયું. 8 છે એટલે પાઈ આર સ્ક્વેર થાય એનો વર્ગ. હાલો હવે તારને ખેંચું તો રો વી ને પાઈ સ્ક્વેર તો અચળ જ રહે. આર પ્રોપોર્શનલ ટુ શું લખાય? હાલો હવે અહીંયા આર બાય એન. તારને ખેંચીને ત્રિજ્યા n માં ભાગની કરો તો મૂકો તાર બાય એન. n⁴ ક્યાં જતો રહે? ઉપર જતો રહે ને. આર ની જગ્યાએ આર બાય એન મૂકો તો n⁴ ક્યાં જાય? તો નવો અવરોધ જૂના અવરોધ થી n⁴ ગણો થઈ જાય. આવો દાખલો પૂછે શું જવાબ આવે? તારને ખેંચીને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? તો 2⁴ 16 ગણો થાય. તારને ખેંચીને ત્રીજા ભાગની કરવામાં આવે તો અવરોધ કેટલા ગણો થાય? 3⁴ 81 ગણો થાય. સમજાણું ને? આવી રીતના દાખલા આવશે, પૂછાયેલા છે. આ બે વસ્તુ લખી નાખો, સંબંધ કઈ રીતના આવે.
જો ઇલેક્ટ્રિક દ્રવ્યના ઉપયોગ આની ઉપર નીટમાં 3-4 વખત પ્રશ્ન પૂછાયેલા છે. પહેલું છે લેમ્પ. રેડી? હવે તમને બધાય ખબર છે લેમ્પ છે એમાં સ્પ્રિંગ જેવું આવે જેને ફિલામેન્ટ કહેવાય. શું બોલે એને? કયા દ્રવ્યનું બનેલું? હા. હવે મને એમ કે તો લેમ્પ કાર્ય કઈ રીતે કરતું હશે વિચારો. લેમ્પમાં ફિલામેન્ટ આવે ને એમાં કરંટ પસાર થાય. કરંટ પસાર થાય એટલે ફિલામેન્ટ ગરમ થાય. શું થાય? ગરમ. એટલે કોઈ પણ વસ્તુ ગરમ થાય તેમાં ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળે. તમે આગળનો પાઠ આવશે વિકિરણનો દ્વૈત સ્વભાવ, એમાં આવશે તમારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવાની 3 રીત છે. કેટલી? પેલું ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન એટલે હું ધાતુ ઉપર તમારે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાવવાનો એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળે. આને બોલાય ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ એટલે ક્ષેત્ર. ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન બહાર કાઢવા ધાતુમાંથી, એને બોલાય ફિલ્ડ ઉત્સર્જન. બીજું આવે ઉષ્માજનિત ઉત્સર્જન. ધાતુને જ્યારે તમે ગરમ કરો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળે, એને બોલાય ઉષ્માજનિત ઉત્સર્જન. ત્રીજી રીત છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ધાતુ ઉપર જ્યારે ઉચ્ચ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરો તો ધાતુમાં પ્રકાશમાં ફોટોન હોય, પ્રોટોન શોષણ કરીને ઇલેક્ટ્રોન બહાર નીકળે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહો તમારે. તો આ લેમ્પમાં કઈ ઘટના થતી હશે? ઉષ્માજનિત ઉત્સર્જન થાય. જ્યારે ફિલામેન્ટ ગરમ થાય એટલે ફિલામેન્ટમાં રહેલી ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળશે, ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળે એટલે આપણે પ્રકાશ મળે. તો હવે ફિલામેન્ટમાં વપરાતું દ્રવ્ય કેવું રાખવું પડે એ વિચારો. તો ગરમ થાય તો ઇલેક્ટ્રોન બહાર નીકળવાનું, તો ગરમ કરવું શું કરવું પડે? ફિલામેન્ટનો અવરોધ કેવો રાખવો પડે? વધારે. અવરોધકતા વધારે હોય તો અવરોધ વધશે ને, અવરોધ વધશે તો I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો ફિલામેન્ટ ગરમ થાય ને. હા, તો પેલા અવરોધકતા કેવી રાખવી પડે? વધારે. ગલન બિંદુ કેવું રાખવું પડતું હશે? ઊંચું રાખવું પડે કે ગરમ થાય ફિલામેન્ટ પીગળી જાય. તો તમને પૂછે કે લેમ્પમાં વપરાતું ફિલામેન્ટનું દ્રવ્ય કેવું હોવું જોઈએ? શું જવાબ આવે? અવરોધકતા વધારે હોવું જોઈએ ને ગલન બિંદુ વધુ હોવું જોઈએ. હાલો, એની પછી આવે હીટર. હીટર બધાય જોયું હશે, કોઇલ આવે, પાણીમાં ડુબાડી દેવાની, બસ કરંટ પસાર કરો એટલે કોઇલમાં I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને પાણી ગરમ થાય. કોઇલમાં નાઇક્રોમ ધાતુ હોય, નિકલ અને ક્રોમિયમ મિશ્ર ધાતુ છે નાઇક્રોમ, એ ભેગું કરીને કોઇલ બનાવવામાં આવે. હવે આપણે ખબર પાણી ગરમ કરવું તો ઉષ્મા તો ઉત્પન્ન કરવી પડશે, તો અવરોધકતા કેવી રાખવી પડે? કોઇલની વધારે. ગલન બિંદુ કેવું રાખવું પડે? વધારે, કે કોઇલ પીગળી જાય. તો આમાં એ જ જવાબ આવે કે હીટરમાં વપરાતું દ્રવ્ય કેવું હોવું જોઈએ? અવરોધકતા અને ગલન બિંદુ ઊંચા હોવા જોઈએ. હાલો, એની પછી આવે ફ્યુઝ. ફ્યુઝ છે બધા ઘરમાં ફ્યુઝ હોય. તો પહેલો પ્રશ્ન તો આવો પૂછાયેલો નીટમાં, નીચેનામાંથી સર્કિટ પ્રોટેક્શન માટેનું સાધન કયું? જવાબ આવે ફ્યુઝ. દરેક ઘરમાં ફ્યુઝ હોય. એનું કામ શું ફ્યુઝનું? કે ઘરમાં તમારે ધારો કે 230 વોલ્ટ જોતો ને ઉપરથી 400 વોલ્ટ આવી જાય તો ઘરની બધી વસ્તુ બાળી નાખશે. તો ઘરમાં રહેલી વસ્તુની સેફટી માટે ફ્યુઝ લગાવી છે આપણે. રેડી? તો ફ્યુઝમાં તમે ફ્યુઝ કાઢીને જોજો તો તાર બાંધેલો હશે. રેડી? તો એ શું કામ કરે? જ્યારે વધારે ઘરમાં જેટલો કરંટ જોતો હોય કરતા વધારે કરંટ આવ્યો ધારો કે, તો ફ્યુઝમાં તારમાંથી કરંટ પસાર થાય એટલે તારમાં I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, તાર પીગળી જાય. તાર પીગળી જાય એટલે કરંટ આગળ જતો બંધ થઈ જાય, એટલે ઘરમાં રહેલી વસ્તુને કોઈને નુકસાન થાય નહીં. ચાલો, મેં તમને કીધું તારને પીગાળવાનો છે, તો અવરોધકતા કેવી રાખવી પડે? વધારે. તો એ અવરોધ વધે ને, તો એ I2RT મુજબ ઉષ્મા ઉર્જા વધશે ને, તો અવરોધકતા કેવી રાખવી પડે? વધારે. અને ગલન બિંદુ ઓછું રાખવું પડે, તો પીગળશે જ નહીં તાર, તો બધો કરંટ ઘરમાં જતો રહે. તો આ પૂછાયેલો પ્રશ્ન નીટમાં, ફ્યુઝમાં વપરાતો તાર કેવો હોવો જોઈએ? તો જવાબ આવે અવરોધકતા વધારે અને ગલન બિંદુ ઓછું હોવું જોઈએ. હાલો, હવે હું તમને એક પ્રશ્ન પૂછું. ધારો કે ફ્યુઝ છે ઘરમાં, તો એ તમારે ફ્યુઝ ઉડી જતો વારા ફરતી, તાર લગાવવાનું ઉડી ગયો, પાછો તાર લગાવવાનું ઉડી ગયો, તો તમારે શું એક્શન લેવું પડે? એની લંબાઈ વધારવી પડે. ધારો કે આવડો તાર હોય તો મોટો તાર બાંધવું તો ફરક પડશે કે જાડો તાર બાંધવાથી ફરક પડશે? હા, જાડો તાર બાંધવાથી ફરક પડે. લંબાઈ વધારવાથી કઈ ફરક, પાછો ઉડી જાય ફ્યુઝ. તો ધારો કે આવડો તાર છે ને ફ્યુઝ તમારે ઉડી જાય છે ઘરમાં વારા ફરતી, તો તમારે શું એક્શન લેવી પડે? આ તારની જગ્યાએ થોડોક એવો થોડોક જ જાડો તાર બાંધવાનો, પાછો આટલો બધો જાડો બાંધી નહીં આવવાનો. હવે જેટલો કરંટ આવતો છે બધું આવવા જ દેવાય ઘરમાં, જાઓ ઉડાડો બધું. તો તારની જાડાઈ વધારવી પડે. લંબાઈ વધારવાથી કઈ ફરક ન પડે. અંદર સંબંધ આપ્યો I proportional to R⁻3/2. આ શું કહે છે? આ ફ્યુઝની પ્રવાહ ક્ષમતાનું સૂત્ર. આટલો પ્રવાહ પસાર થાય તો કોની ઉપર આધાર રાખે? ત્રિજ્યા ઉપર, લંબાઈ ઉપર નહીં. ધ્યાન રાખજો. હાલો, એની પછી આવે અવરોધના વર્ણ સંકેત, જે નીકળી ગયું છે, આપણે હવે કરવાનું નથી અવરોધના વર્ણ સંકેત.
હાલો અવરોધોના જોડાણ, હાલો ભણશું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હાલો ધ્યાન અવરોધના જોડાણ, પેલું છે શ્રેણી જોડાણ. મને કે આની પર V1 વોલ્ટેજ લાગો, આની પર V2 આની પર V3 વોલ્ટેજ લાગતો હોય તો આ બધા વચ્ચેનો સંબંધ શું લખાય? V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હાલો બીજી વસ્તુ, શ્રેણીમાં બધા અવરોધમાંથી પ્રવાહ સમાન રહે, કારણ કે બીજો માર્ગ જ નથી, આમાં પ્રવાહ ગયો આમાં જ આવવો જ પડશે. તો બીજી વસ્તુ પ્રવાહ કેવો બધાનો, હાલો સમતુલ્ય અવરોધ કેમ લખાય? શ્રેણીમાં અવરોધનો સરવાળો થઈ જાય, R1 પ્લસ R2 પ્લસ આ બધા અવરોધ સરખા હોય તો સમતુલ્ય કેમ લખાય? NR. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે આ બધા અવરોધ એક સરખા છે અને 20 વોલ્ટની બેટરી જોડેલી હશે તો આ એક ઉપર કેટલો વોલ્ટેજ લાગશે? V/3 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 10 જોડો તો એક ઉપર V/10 V/10 બધા ઉપર લાગશે. તો n જોડેલા હોય એક સરખા n અવરોધ તો એક ઉપર વોલ્ટેજ લાગવો જોઈએ V/n જેટલો. આટલી વસ્તુ તમારે સમાંતર શ્રેણીમાં યાદ રાખવી. હાલો સમાંતર જોડાણમાં શું કરવાનું? હાલો મને પેલા એ કહેતો અહીંથી I કરંટ નીકળો, આમાં I1 I2 I3 જાય તો આના ભાગ પડ્યા ને તો આમ લખાય ને I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. સમાંતરમાં જેટલા પણ અવરોધ હોય બધાના વોલ્ટેજ કેવા હોય? આ 20 વોલ્ટની બેટરી આની પર ત્રણેય પર લાગવાની જ છે. ત્રીજી વસ્તુ, સમાંતરમાં સમતુલ્ય અવરોધ લખવું હોય તો વ્યસ્તનો સરવાળો થાય. ધારો કે બે જ અવરોધ હોય સમતુલ્ય અવરોધ કેમ લખાય? બે અવરોધ સમાંતરમાં હોય, ઉપર ગુણાકાર નીચે, આ બે હરખા હોય તો સમતુલ્ય કેટલા થાય? જો આ બે હરખા હોય સમતુલ્ય કેટલા થાય? R/2. આ ત્રણેય હરખા હોય તો કેટલો સમતુલ્ય? R/3. n હોય તો સમતુલ્ય અવરોધ n હોય તો એનું લખાય R/n. હાલો મને એમ કહેતો આ ત્રણ અવરોધ એક હરખા છે ને અહીંથી I કરંટ નીકળો તો બધામાં કેટલો જાતો હશે? I/3 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 n જોડો તો એકમાંથી કરંટ નીકળશે I/n જેટલો. હાલો એની પછી મોસ્ટ IMP કરંટ ડિવાઇડર રૂલ્સ નીટમાં પૂછાયેલું છે. કરંટ ડિવાઇડર રૂલ્સ અને દાખલામાં ઉપયોગ આવશે તમારા આનો. હાલો ધારો કે અહીંથી I કરંટ નીકળો, આ અવરોધ R1 છે, આ અવરોધ R2 છે, આમાંથી I1 કરંટ છે અને આમાંથી I2 કરંટ છે. હવે તમારે આ કરંટ શોધવાનો છે, આમાંથી કેટલો કરંટ જાતો હશે તમારે મેળવવો છે. હાલો અહીં ધ્યાન રાખ, આ બે અવરોધ કેમાં છે? શું હરખું રહે? સમાંતર વોલ્ટેજ સમાન રહે. આનો વોલ્ટેજ કેમ લખાય? I1 R1. આનો વોલ્ટેજ કેમ લખાય? I2 R2. હાલો I2 ને આના છેદમાં લઈ લે, I1/I2 is equal to R2/R1. હાલો ઉપરનું પદ છે ને બે બાજુ નીચે ઉમેરો, I1 છે નીચે ઉમેરો, R2 નીચે ઉમેરો, નામ લખાય I1/I1 plus I2 is equal to R2/R1 plus. હાલો હવે સાંભળો, આ પદ શું છે? કુલ પ્રવાહ છે. આના બે ભાગ પડ્યા ને આમ લખાય ને I બરાબર I1 plus I2. આ કુલ પ્રવાહ I ને આ બાજુ જાવ તો આમ લખાય I1 is equal to R2/R1 plus R2 into I. હાલો તમે જોયું આમાં આનો કરંટ શોધવો છે ને તેની સિવાયનો અવરોધ લીધો હશે, નહીં લીધો. જે અવરોધમાંથી કરંટ શોધવાનો છે એની સિવાયનો અવરોધ લેવાનો. ભાગાકાર કુલ અવરોધ બેનો સરવાળો ઇન્ટુ કુલ પ્રવાહ I. હાલો એવી રીતે તમે I2 ગણતરી કરવી હોય તો I2 ગોતવું હોય કઈ રીતે ગોતે? I2 આ નીચેનું પદ ઉપર ઉમેરો બે બાજુ, એટલે આમ લખાય I1 plus I2/I2 is equal to R1 plus R2/R1. આ શું છે? I/I2 is equal to R1 plus R2/R1. આને કરતા બનાવો I2 is equal to R1/R1 plus R2 into
તો આમાં તમે જોયું આમાંથી કરંટ શોધો તેની સિવાયનો અવરોધ લેવાનો R1 ભાગાકાર કુલ અવરોધ R1 પ્લસ R2 ઇન્ટુ I. આનો દાખલો પૂછેલો છે નીટ 2021 માં દાખલા નંબર છે 126 નંબરનો દાખલો છે. 126 નંબર. હાલો આ રીતનો તમને પરિપથ આપ્યો છે દાખલામાં ને તમને કીધું છે આ પ્રવાહ I3 પ્રવાહ અને I1 પ્રવાહનો ગુણોત્તર શોધો. હાલો તો મેં તમને હમણાં જ કરંટ ડિવાઈડર રૂલ્સ બનાવ્યો. મારે આ પ્રવાહ શોધવો હોય શું કરવું પડે? એની સિવાયનો અવરોધ લેવાનો R2 ભાગાકાર કુલ અવરોધ R2 પ્લસ R3 ઇન્ટુ કુલ પ્રવાહ. આ બેના ભાગ ક્યાંથી પડ્યા? આના પડ્યા ને. આ કુલ પ્રવાહ I1 પછી આને છેદમાં લઈ લો એટલે જે ગોતું તે મળી ગયું I3 બાય I1. આ બાજુ લીધું R2 upon R2 પ્લસ આવી ગયો જવાબ. જવાબ એનો આવશે ડી ઓપ્શન આવશે. બધાય આની તારોની લખી નાખો. આ બધી કરંટ ડિવાઈડર રૂલ્સ ની તારોની બધાય લખો. આ દાખલો આરે લખી નાખજો. બીજી વાર નહીં ગણાવું.
બેટરી તમે બધા કેમિસ્ટ્રીમાં ભણો છો. આ પાત્ર છે, આ પાત્રમાં પ્રવાહી ભરેલું હોય જેને બોલાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ. બે ધ્રુવો હોય, એનોડ અને કેથોડ. આ એનોડ અને આ કેથોડ. હવે બે શબ્દ તમારે સમજવાના છે. ઈએમએફ એટલે શું થાય અને ટર્મિનલ વોલ્ટેજ એટલે શું થાય. બે શબ્દ. ઈએમએફ એટલે શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એનો આ મતલબ અહીંયા સમજાવું છે ત્યારે રાખો. એનોડ ઉપરથી એકમ ધન વીજભારને, એનોડ પરથી એકમ ધન વીજભારને બાહ્ય પરિપથમાંથી પસાર થઈને બેટરીના રાસાયણિક દ્રવ્યમાંથી પસાર થઈને ફરીથી એનોડ ઉપર આવવા માટે આખું ચક્ર ફરવાનું. આખું ચક્ર ફેર્યા પછી જેટલી ઉર્જાની જરૂર પડે ને એને શું બોલાય? ઈએમએફ બોલાય. શું બોલાય? શું કરવાનું? એનોડ ઉપરથી એકમ ધન વીજભારને બાહ્ય પરિપથમાં પસાર થઈને બેટરીના રાસાયણિક દ્રવ્યમાંથી પસાર થઈને ફરીથી એનોડ ઉપર આવવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને કોષનો ઈએમએફ કહેવાય. શું કહેવાય? હાલો, ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? નામ જ છે ટર્મિનલ. આ બે ટર્મિનલ છે, એનોડ અને કેથોડ. આની બે વચ્ચે જે વોલ્ટમીટર તમે લગાવી દો, આ બે વચ્ચે જે વોલ્ટેજ માપે ને એ કોષનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. શું બોલાય? બે ધ્રુવો વચ્ચેનો વોલ્ટેજ એને બોલાય ટર્મિનલ વોલ્ટેજ. આ બે વસ્તુ અલગ અલગ છે, ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ. તો બે ધ્રુવ વચ્ચે તમે વોલ્ટમીટર જોડશો, ઈ જે માપીને આપે શું માપતો છે? કોષનો ટર્મિનલ વોલ્ટેજ. ઈએમએફ માપવો શું કરવું પડે? મારે આ કોષનો ઈએમએફ માપવો શું કરવું પડે? વોલ્ટમીટર થી મપાય ઈએમએફ? તો કેમથી મપાય? પોટેન્શિયોમીટર સાધન છે. પોટેન્શિયોમીટર જે સિલેબસમાં નીકળી ગયું છે. પોટેન્શિયોમીટર થી ઈએમએફ માપવામાં આવે. શું માપવામાં આવે? કોના દ્વારા? ઓકે, હાલો આ ધ્યાન રાખો. આ બે વચ્ચેનો સંબંધ છે V બરાબર E માઇનસ IR. જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય ને ત્યારે આ સૂત્ર મૂકવાનું, માઇનસ વાળું. અને ચાર્જ થતો હોય ને કોષ તો E પ્લસ IR આવે. આ ક્યારે મૂકવાનું? ચાર્જ થાય ત્યારે. આ સૂત્રમાં V ટર્મિનલ વોલ્ટેજ, E એટલે ઈએમએફ, I એટલે કોષમાંથી પસાર થતો પ્રવાહ અને R એટલે આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એટલે શું થાય? જ્યારે કોઈ ઇલેક્ટ્રોન આ કોષના રાસાયણિક દ્રવ્યમાંથી પસાર કરે તો રાસાયણિક દ્રવ્ય કોષના આ ઇલેક્ટ્રોનના ગતિને શું કરે? અવરોધ ઉત્પન્ન કરે. એને બોલાય કોષનો આંતરિક અવરોધ. શું બોલાય એને? હવે સાંભળજો, આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સમજાવું. સમજો, આ 5 વોલ્ટની મોબાઈલની બેટરી છે. હવે જ્યારે મોબાઈલ તમે ઉપયોગ કરતા હશો ત્યારે આ બેટરીની માંથી ધનધ્રુવમાંથી કરંટ બહાર નીકળતો હશે. મતલબ શું થાય? કોઈ પણ બેટરીના ધનધ્રુવમાંથી કરંટ બહાર નીકળે ને એનો મતલબ એવો થાય કોષ વપરાતો હોય, ડિસ્ચાર્જ થતો હશે. શું થતો હશે? મને કહો તો મોબાઈલ વાપરો તો મોબાઈલમાં બેટરી આવે એમાંથી ઉર્જા વધે ઘટે? ઘટે. મોબાઈલ વાપરશો તો ઉર્જા એમાંથી લે ને, તો ઘટતી જાય. તો ધનધ્રુવમાંથી કરંટ બહાર નીકળે જે કોષમાંથી. આ કોષ અત્યારે કઈ સ્થિતિમાં છે? ડિસ્ચાર્જ થતો હશે આ કોષ. હવે મોબાઈલ વાપરો, બેટરી ખાલી થઈ ગઈ, પછી શું કરો તમે? ચાર્જ કરો. ચાર્જ કઈ રીતે થાય ખબર? આ બેટરી છે, આને ત્યારે 5 વોલ્ટ છે ને, આની કરતા વધારે વોલ્ટેજ વાળી બેટરી આરે જોડવાની. કઈ રીતે જોડવાનું? જે વધારે, ધારો કે 230 વોલ્ટ વાળી બેટરી છે, આમાંથી કરંટ આ બેટરીમાં જવો જોઈએ. ધનધ્રુવમાંથી અંદર કરંટ જાય ને તો આ ચાર્જ થાય. આ શું થાય? ચાર્જ થાય. તો આ બેટરી જો વપરાતી હશે ત્યારે આ સૂત્ર લાગે ને. અત્યારે આ તમને એમ કે આ કોષનો ટર્મિનલ વોલ્ટેજ ગોતો, તો આ સૂત્ર મૂકો કે આ મૂકો? ઉપરનું મુકાય કે નીચેનું મુકાય? હા, આ શું થાય છે? આ બેટરી, તો બેટરીના ધનધ્રુવમાંથી કરંટ બહાર નીકળતી બેટરી શું થતી હશે? ડિસ્ચાર્જ. અંદર જતો હોય કરંટ તો ડિસ્ચાર્જ થાય. તો આ મૂકવાનું. આ બે બેટરી છે, રેડી? આનો ટર્મિનલ વોલ્ટેજ પૂછે શું કરો? આ શું થાય? ડિસ્ચાર્જ થાય. તો એના માટે આ સૂત્ર લાગે. આનો ટર્મિનલ વોલ્ટેજ પૂછે તો આ ચાર્જ થાય છે, એના માટે આ સૂત્ર લાગે. સમજણ પડી? ઓકે, હાલો. એની પછી આવે છે કોષની વિવિધ સ્થિતિ. પહેલા આપણે ભણશું ક્લોઝ સર્કિટ. શું ભણશું? ક્લોઝ સર્કિટ. હાલો ધ્યાન રાખો બધા. આ ઈએમએફ આર આંતરિક અવરોધ ધરાવતો કોષ છે. આને મેં બાહ્ય અવરોધ સાથે જોડ્યું, આર. હાલો, પેલા મને એમ કહેતો આ સર્કિટમાંથી કરંટ કેટલો જાય લખાવો તો. ઈએમએફ કેટલો છે? ઈ અવરોધ કેટલો છે? આ ઓહમનો નિયમ તો આવડે ને? I બરાબર V/R. ઈએમએફ ઈ, અવરોધ આટલો. હાલો, હવે
આપણે બીજું ગોતવાનું છે અવરોધનો વોલ્ટેજ. તમને કે આ અવરોધનો વોલ્ટેજ કેટલો? શું જવાબ આવે? આ કરંટ મળી ગયો અવરોધમાં પસાર થતો, આનો વોલ્ટેજ પૂછો શું જવાબ આવે? હા, આનો કરંટ આ છે, આ ગુણાકાર કરી નાખો ને આર એટલે આનો વોલ્ટેજ મળી ગયો. હવે તમને પૂછ્યા આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? શું જવાબ આપો? આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ પૂછ્યો હોય તો આનો જેટલો વોલ્ટેજ હશે, આ બે સમાંતરમાં નથી, તો આનો જેટલો વોલ્ટેજ હોય એ જાનો શું હોય? ટર્મિનલ વોલ્ટેજ. તો આનો વોલ્ટેજ ગોત લેવાનો, એ આનો ટર્મિનલ વોલ્ટેજ થાય. રેડી? આવે પછી વી અને આ સ્મોલ આર આંતરિક અવરોધનું સૂત્ર તારવી. હાલો ધ્યાન રાખો, આપણે આવું સૂત્ર બનાવ્યું, વી બરાબર ઈ માઇનસ આઈ આર. હાલો આઈ કેટલો છે? આઈ કેટલો છે? જઈ દો આઈ મૂકો, આઈ ઈ અપોન આર પ્લસ આર ઇન્ટુ આર. હાલો આમાંથી ઈ કોમન નીકળે જ ને, કાઢો કોમન. 1 માઇનસ આર આર પ્લસ આર, આને જાવ દે છેદમાં, અને વધ્યું 1 માઇનસ આર. હાલો લસા લેતા આવડે બધાને? જોતો લસા. આર પ્લસ આર માઇનસ આર, આર વચ્ચે ઉપર કેપિટલ. હાલો ઉલટાઈ નાખો બે બે સાઈડ. E બાય V ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર અપોન આર. અલગ અલગ છેદ આપી દો. આને છેદ આપો તો 1, આને છેદ આપો તો આર બાય આર. આ 1 ને આ બાદ જવા દો. E બાય V માઇનસ 1 આર બાય આર. તો આર બરાબર લખાય E બાય V માઇનસ 1 ઇન્ટુ આર. આ સૂત્ર ત્યાં લખ્યું જો, આ કોષનો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર છે. આ કોષનો EMF, આ કોષનો ટર્મિનલ વોલ્ટેજ ને જે બાહ્ય અવરોધ જોડો અહીં મૂકવાનો દાખલો છે. આ તારવણી લખો બધા. આ સૂત્ર કેમ આવ્યું ને તારવણી છે આખી લખો. તો એક બેગ અને બેટરી સેટ લઈ જવાનું છે ત્યાં વાર છે. બેગ લઈ જાઓ કે આમને આમ લઈ જાઓ? બેગમાં નાખી દો. બેગમાં નાખી દો.
ગુડ મોર્નિંગ. બોલો, હું ફોન કર્યો હતો. એમ નહીં, હું કહું એમ હમણાં. હા, ડ્રોપરના સન્ડે મંડે પેપર. ડ્રોપર પેપર કાઢો, 11-12 નું પેપર કાઢો. સન્ડે મંડે, બરાબર. મંડે ફિઝિક્સ, ટ્યુઝડે બાયોલોજી, પછી 180 વાળી 300 OMR, પછી એક રસીદ છે, 1 નંબર આપેલું છે. હા, બીજું છે કે હવે એના સિવાયનો તો તમે બોલો. ચાલો, એના સિવાયનું કઈ છે નહીં, બરાબર. ડ્રોપરનો સન્ડે પેપર, મંડે 11-12 પેપર, મંડે ફિઝિક્સ, ટ્યુઝડે બાયોલોજી, 300 OMR અને એક થઈ ગયું. હાલો, હવે એક જ થિયરી અહીં ધ્યાન રાખે બધા. હાલો, અહીં ધ્યાન રાખો. હવે આ અવરોધનો ધ્યાન રાખો. મોસ્ટ ટાઈમ આ અવરોધનો પાવર લખો કેમ લખાય? બધાને પાવરનું સૂત્ર આવડતું હશે, I2R. હાલો, આમાંથી કરંટ કેટલો જાય? જો અહીં લખો કરંટ, મૂકો E/R + R એનો સ્ક્વેર * R. હાલો, આને આમ લખાય જ નહીં પાવર ને, E², આનો E², આ વર્ગ છે ઉપર જવા દો. આમ લખાય ને, આ છે ઉપર ગયો, ઘાત માઇનસ થઈ ગઈ ને. હવે તમને પૂછે આ બાહ્ય અવરોધ, નીટમાં પૂછેલું છે, બાહ્ય અવરોધ કેટલો રાખવાથી આમાં મહત્તમ પાવર ટ્રાન્સફર થાય? તો આ કેટલો છે એ ગોતવાનું છે. આ કેટલો રાખવાથી આમાં પાવર, તો આની સાપેક્ષે વિકલન થાય. આનું મહત્તમ ની શરત, કઈ પણ મહત્તમ ન્યૂનતમ શબ્દ આવે એટલે વિકલન કરીને 0 મૂકવાનું. તો આપણે શું ગોતવું છે? R ગોતવું છે. એની સાપેક્ષમાં P મહત્તમ કરવાનું છે. dP/dR = E². હવે અહીંયા તમે જો R બે જગ્યાએ છે, અહીંયા R છે ને અહીંયા R છે ને, આ બે પદ ગુણાકારમાં છે. તો વિકલનનો ગુણાકારનો નિયમ લગાવવો પડશે તમારે. પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, પ્લસ બીજું પદ એમનેમ, પહેલા પદનું વિકલન લગાવો. પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, R નું R ની સાપેક્ષે વિકલન કરશો તો 1 થઈ જાય, પ્લસ બીજા પદનું વિકલન, પહેલું પદ એમનેમ, આ પહેલું પદ એમનેમ, આનું વિકલન કરું છું, ઘાત આગળ 1 ઘાત ઓછી થઈ ગયું વિકલન. વિકલનનો ગુણાકાર નિયમ જો, પહેલું પદ એમનેમ, આ બીજા પદનું વિકલન, R ની સાપેક્ષે 1 થઈ જાય. તો બીજું પદ એમનેમ ને પહેલા પદનું વિકલન, આનું વિકલન કર્યું, ઘાત આગળ 1 ઘાત ઓછી. હાલો, આ મહત્તમ કરો, R ની સાપેક્ષ શું મૂકવાનું? ત્યાં 0. આ E² છેદમાં જાય તો E 0 થાય. આ માઇનસ પદ છે, જો એમ કુદ એના બાદ જાવ દો એટલે પ્લસ પદ થઈ જાય. આને છેદમાં લઈને ઉપર જાવ દો, 3 ઘાતમાંથી 2 ઘાત જતી રહે, 1 ઘાત વધશે. આ કેપિટલ R આ બાદ જાવ દો, R બરાબર સ્મોલ r. આ યાદ રાખજો ને, આ Z/2 વાર તો આ પૂછાયેલું કે બાહ્ય અવરોધ જ્યારે આંતરિક અવરોધ જેટલો થાય ત્યારે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર ટ્રાન્સફર થાય. બાહ્ય અવરોધનું મૂલ્ય આંતરિક અવરોધ જેટલું થાય ત્યારે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર ટ્રાન્સફર થાય. હાલો, અહીં ધ્યાન. મેક્સિમમ પાવર કેટલો હશે? તો કેપિટલ R બરાબર શું આવ્યું? અહીં સ્મોલ r મૂકો, તો અહીં સ્મોલ r મૂકો, E + 2R એનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ r, એટલે E²/4R² R. R ઉડી ગયા. તો મેક્સિમમ પાવર કેટલો આવ્યો? E²/4R. જેને લખવો હશે મેક્સિમમ પાવર E²/4R. હાલો, પેલા આ તારવણી લખો બધા.